નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ગુજરાત વિદ્યાપીઠમાં વધુ એક ભરતી જાહેર થઈ છે, સરકારી ભરતી. તો ગુજરાત વિદ્યાપીઠમાં કુલ 117 જગ્યાઓ માટે હાલમાં ભરતીમાં ફોર્મ ભરવાના ચાલુ છે અને જેની છેલ્લી તારીખ 18/2024 છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ કઈ જગ્યાઓ પર કેટલી ભરતી થઈ રહી છે અને ક્યાં સુધીમાં ફોર્મ ભરાશે, કઈ રીતે ફોર્મ ભરાશે, શું છે તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન આવા સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત વિદ્યાપીઠમાં મિત્રો જે છે તે ભરતી આવી છે અને ગુજરાત વિદ્યાપીઠમાં વિવિધ શૈક્ષણિક વહીવટીની જગ્યાઓ માટે ભરતી આવી છે, જેમાં મેક્સિમમ પગાર 75,000 રૂપિયા સુધી મળી શકે છે. તો ગુજરાત વિદ્યાપીઠમાં ક્લાર્ક, ચોકીદાર તથા અન્ય કુલ 117 જગ્યાઓ પર ભરતી જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત વિદ્યાપીઠમાં નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે નોકરીના મહત્વ સમાચાર આવી ગયા છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિધ પોસ્ટો પર બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાત વિદ્યાપીઠે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને ડ્રાઈવરથી લઈને આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતની વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ સંસ્થાની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા મહત્વની જે જાહેરાત છે, તો સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ પોસ્ટ છે નોન ટીચિંગ અને વહીવટી, કુલ જગ્યાઓ 117 છે. પગાર ધોરણ પોસ્ટ પ્રમાણે છે અને છેલ્લી તારીખ છે 18 જૂન 2024. અરજી કરવા માટેની વેબસાઇટ છે ગુજરાત વિદ્યાપીઠ.org. વાત કરીએ જગ્યાઓની, તો વહીવટી જગ્યાઓની વાત કરીએ તો નાયબ સચિવની 1, મદદનીશ સ્કૂલ સચિવ 3, મ્યુઝિક ક્યુરેટર 1, મ્યુઝિક કોઓર્ડિનેટર 1, મદદનીશ ઇજનેર 4, સંશોધન અધિકારી 5, યુનિવર્સિટી ઇજનેર 1, અંગત સચિવ 1, અંગત મદદનીશ 2, મદદનીશ આર્કાઇવિસ્ટ 1, કન્ઝર્વેનિસ્ટ 1, તકનીકી મદદનીશ 1, ક્રાફ્ટ આસિસ્ટન્ટ 3, પ્રૂફ રીડર 1, ગૃહપતિ ગૃહમાતાની 8, રિસેપ્શનિસ્ટ 2, નિમ્ન શ્રેણી કારકુન 19, ડ્રાઈવર 2, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ 33. સાથે જ મિત્રો જે વાત કરીએ તો ગ્રાઉન્ડમેન 4 અને ચોકીદાર 11. આમ કુલ આ વહીવટી પોસ્ટ છે. વહીવટી પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ, તેના માટે અલગ અલગ જે કેટેગરી છે તેના માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત જે છે તે મિત્રો જોવાની રહેશે. વાત કરીએ આસિસ્ટન્ટની પોસ્ટની, તો અલગ અલગ જે શૈક્ષણિક પોસ્ટની વાત કરીએ તો શૈક્ષણિક પોસ્ટમાં જે છે તે અંગ્રેજી વિષયની 2, સમાજશાસ્ત્રની 1, કમ્પ્યુટર વિજ્ઞાન 2, મેથેમેટિક્સ 1, લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ 1, શારીરિક શિક્ષણ 2, સમાજ સૂક્ષ્મ જીવાણુ વિજ્ઞાન 1, ફૂડ એન્ડ ન્યુટ્રિશન 1 અને યોગ 1. એમ કુલ મિત્રો જે છે તે આ જગ્યાઓ ભરવામાં આવશે. આસિસ્ટન્ટ પ્રોફેસરની, આસિસ્ટન્ટ પ્રોફેસર માટે શૈક્ષણિક લાયકાતમાં 55% ગુણ સાથે માસ્ટર ડિગ્રી અથવા બિંદુ સ્કેલમાં સમકક્ષ ગ્રેડ જ્યાં સુધી ગ્રેડિંગ સિસ્ટમ અનુસરવામાં આવે છે ભારત તરફથી સંબંધિત જે વિષયમાં યુનિવર્સિટી અથવા સમકક્ષ ડિગ્રી માન્યતા પ્રાપ્તમાંથી હોવી જોઈએ. પગાર ધોરણની વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં 75,000 રૂપિયા સુધીનો માસિક પગાર મળી શકે છે. વય મર્યાદાઓની માટે તમારે જાહેરાત જોવાની રહેશે. જરૂર ડોક્યુમેન્ટ માટે પણ તમારે જાહેરાત જોવાની રહેશે મિત્રો. તો ગુજરાત વિદ્યાપીઠની પસંદગીની વાત કરીએ તો તેમાં લેખિત પરીક્ષા, ત્યારબાદ ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા 3 તબક્કામાં જે છે તે મિત્રો આપ કરી શકો છો. અરજી કરવાની વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને તમારે અરજી કરવાની રહેશે. આમ ગુજરાત વિદ્યાપીઠમાં 117 જેટલી ટીચિંગ અને નોન ટેસ્ટિંગ ભરતી આવી ગઈ છે. તો તમામ જે ઉમેદવારો છે તેમને ઝડપથી આ ભરતીમાં ફોર્મ ભરી દેવા જોઈએ. જય હિન્દ, અસ્તુ.